નમસ્કાર દર્શક મિત્રો, અકસ્માતની વંજાર વડોદરા શહેરમાં જોવા મળી રહી છે ત્યારે વધુ એક અકસ્માતના દ્રશ્ય કોયલી વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। કોયલી વિસ્તારમાં પેટ્રોલ પંપ સામે એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક બાઇક સવારનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે। જે રીતના વાત કરીએ તો આ બાઇક સવાર જે નંદેશ્રીનો રહેવાસી છે તે ગોરવા તરફથી જઈ રહ્યો હતો, જોબ માટે તેઓ જઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન જે કોયલી પાસે આ અકસ્માત સર્જાયો, જેમાં બાઇક સવાર આ યુવકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે। નામ તેનું જાણવા મળી રહ્યું છે દિગ્વિજયસિંહ પરમાર, નંદેશ્રીના હોવાનો અત્યારે પ્રાથમિક વિગત છે તે અત્યારે સામે આવી રહી છે। જે રીતના ઘટનાની જાણ થતા પોલીસ 108ની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી આવી છે અને જે રીતના આગળની કાયદેસરની કાર્યવાહી તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ઘટનાને પગલે લોકટોળાનો જમાવડો એકઠો થયો છે, પણ ક્યાંક ને ક્યાંક જે આ માર્ગ અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। જો વાહન ચાલકો એકબીજાની જીવની ચિંતા કરીને જો વાહનો ચલાવશે તો ચોક્કસથી ક્યાંક જે કોકના ઘરનો જે દીવો બુઝાતો હશે તેને રોકી શકાશે। જે રીતના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, કોયલી વિસ્તારમાંથી અકસ્માતની એક ઘટના છે તે સામે આવી છે, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે।